પાણીનો ગ્લાસ ભરી દે. તમને હું કહું છું, બોલો. કેટલો ટાઈમ થઈ ગયો તમને કે ફરવા કા નથી લઈ જતા? હા, કેટલો ટાઈમ થયો? હજી હમણાં 1.5 મહિના પહેલા તો તને લઈ ગયો હતો. 1.5 મહિનો નહીં, 1.5 વર્ષ થઈ ગયું. જો મારી વાત સાંભળ. હા, હું તને ગામમાં લઈ જાઉં છું ને, તો ગામના બધા મને એવું કહે છે કે આ તારા કાકી છે, ભાભી છે, એવું બધું મને કહે છે. એટલે એમ જો તારી યારે મને બહાર જવા મન ન કહેતી, મને શરમ આવે છે. શરમ? શરમ આવે છે તમને? હા, શેની શરમ આવે છે? આ તું જો લગ્ન પછી તો કેટલી જાડી થઈ ગઈ છે તું. એમાં મારો તો કઈ વાંક નથી ને. આ બધું તો મારી બીમારીને કારણે થયું. આ બીમારી મને થઈ, કાલ સવારે તમને થાત તો? બીમારીના કારણે થયું છે એ મને ખબર છે, પણ તારે થોડુંક શરીરમાં ધ્યાન દેવાય ને. હું નથી દેતી ધ્યાન. અને આ તો હવે થવાનું જ છે, આ તો વધવાનું જ છે. શરીર વધી ગયું એટલે હું બદલી ગઈ? એ હું કાંઈ નથી જાણતો. નથી જાણતો? બસ તમારે તો બધું એમ જ કહી દેવું છે કે હું કઈ નથી જાણતો. આમ નામ કેટલોક સમય આવું હાલશે? આ તો હું ઠેઠ સુધી હલાવીશ, કેમ કે જ્યાં સુધી તું પાતળી નહીં થાય ને ત્યાં સુધી હું તને ક્યાંય ગામની બહાર નહીં લઈ જાઉં. કેમ કે ગામના લોકો મને કહે છે અને મને શરમ આવે છે. શેની શરમ આવે તમને? હું તમારી પત્ની છું, તમે બધાને જવાબ ન દઈ શકો? જવાબ મારે ક્યાં મોઢે મારે દેવાય ને? મને શરમ આવે છે. જવાબ તો હું આપી દઉં છું, પણ મારે હેઠું જોઈને મારે જવાબ દેવા પડે છે કે હા ભાઈ મારી ઘરવાળી છે એમ. એ લોકો મને બધા એવું કહે છે કે તારા કાકી જેવી લાગે છે, તારી ભાભી જેવી લાગે છે, તો તું આનામાં હું મોહી ગયો છું, એવું બધા મને કહે છે. તમને એ બધાને જવાબ દેતા આવડવો જોઈએ. મારી આત્મા તો ઈ જ છે ને. તારી હાથમાં એ છે, પણ શરીર તો તારું જો. અને જો આજ પછી છે ને તું મને ક્યાંય બહાર જવાનું ન કહેતી, મહેરબાની કરીને. હું તારી હારે ક્યાંય નહીં આવું, મને શરમ આવે છે તારી હારે. ક્યારે આવશે? મેં ક્યારનું કીધું છે. હું જોઉં છું કે આજકાલ 2-3 દિવસથી તું એકલી એકલી દાંત કાઢતી હોય, હે એકલી એકલી વાતો કરતી હોય. શું છે આ બધું? આટલી બધી ખુશ કાં દેખાશ? બોલ તો. વિચારો કેમ ખુશ દેખાવ છું? મને તો એવું દેખાય છે કે આ ઘરમાં તને કોઈ તકલીફ નથી, કોઈ દુઃખ નથી. હું તને સારો મળ્યો છું ઘરવાળો, એટલે તું ખુશ વધારે રહેતી હોય. એ તો હવે ખુશ રહું જ છું જ્યાંથી આ ઘરમાં પરણીને આવી છું ત્યારથી ને. તો પણ બીજું તો આડોશી પડોશી સારા હોય, બેનપણીઓ સારી મળી ગઈ હોય, એ ખુશી હોય. બીજું શું હોય? અને નાનપણની વાતો યાદ આવી જતી હોય, એટલે ખુશી થતી હોય. હા, હજી ખોટો છું તો વિચારો વિચારો વિચારો. હવે મારા મગજની તો તને ખબર છે ને, એટલા બધા વિચાર કે મને ન આવે. આમ તો તું જ કે નહીં. હા, કઈ વાતની ખુશી છે એટલી બધી? એમ નાખો તો સોનાની બુટ્ટી કરાવી દો. ના, એના માટે છે ને એક શરત વાત કહું. હા તો કે ને, તું તારે જો ચાંદીની પાયલ, સોનાની બુટ્ટી, ગળાની ચેન હોત કરાવી દો. બોલ જો કે ને તો. મને છે ને એક કિટકેટ ખવડાવવાની. બસ અને ખાલી કિટકટ? ના ના, મને છે ને બહુ મન થયું છે. મને પેલા ઓલા ખાટા ખાટા કાયતરા નથી આવતા? આંબલી? હા, એ તો તને ભાવે. તું ક્યાંથી જ થી મને આંબલી બહુ ભાવે, લાવી દઈશ. બુદ્ધિ જ નથી તમારામાં. હા, પણ કિટકટ તો 50 રૂપિયા વાળી લાવી દઈશ બસ. પણ કે તું મને આંબલી એ લાવી દો. આપણા ગામમાં લારી આવે છે. આ બે કેટલા ખુશ રહે છે. કાશ અમે બે પણ આવી રીતે રહી શકતા હોત. સાચા, આજે ખબર પડી કે તમારામાં બુદ્ધિનો છાંટોય નથી. પણ તેમ તોય તે કેમ મારી હારે લગ્ન કરી લીધા? બુદ્ધિ નથી તોય? બહુ સારા છો ને એટલે. હા, હશે કદાચ, નહીં હોય હાલ નહીં, પણ ક્યાં તો ખરી. નહીં સમજો, મારે કેવું જ પડશે. હા, પણ નથી ખબર પડતી એટલે પૂછું છું બાપા. હા, તમે પપ્પા બનવાના છો? કીધું થોડી વાર બોલતો. તમે પપ્પા બનવાના છો, મમ્મી બનવાની છો, કાકા બનશે, પછી દાદી બનશે, કાકી બનવાના છે. આ ઘરમાં એક મહેમાનનું સ્વાગત છે.
જલ્પા તે મને કેટલોય ખુશી આપી છે ને એનો કોઈ પાર નથી આ બાજુ. હું કહું 1 મિનિટ ઊભી મને બસ હવે બધા સાથે રહીએ છીએ, અવાજ અત્યારથી અવાજ ન આવે. બેસો, ધીરજ રાખો. બસ હવે આટલું બધું હે ભગવાન, અને કહેવાની જ જરૂર નહોતી. આટલો ખુશ તો હું મારી જિંદગીમાં ક્યારેય નથી થયો. બસ હવે બધાય બસ ચૂપ. બસ હવે મારે જોવું પડશે એથી. વાહ ઉપરવાળા વાહ, આટલી બધી ખુશી. નિકિતા, તું અહીંયા શું કરસ? શું કરસ એટલે આ ઘર બને છે, આ ગામમાં જ રહેશ ને કે બહાર રહેશ? હા, મને તો ખબર નથી, તે મને કીધું ત્યારે ખબર પડી. મને તો એમ હતું પેલા ઓલા માવજીભાઈ નું ઘર બને છે. હે, આટલા વર્ષથી આ ગામમાં રહેશ, આ ગામમાં કોઈ પણ ને પૂછ ને કે રમેશભાઈ નું ઘર ક્યાં બને એટલે બધાય કહે કે અહીંયા બને છે. સારું, પણ હું તને શું કહું, તું આજકાલની છે ક્યાં તું? ક્યાં હોય? ઘરે હોય, ઘરના કામ કરતી હોય, કંઈક નાનો મોટો પ્રસંગ હોય તો બહાર જતી હોય. અને હવે આ બાપુજી મકાન બનાવે છે તેમાંથી જ ઊંચી નથી આવતી. મજૂરનું કરવા આવું, ઘરનું કરું. તું મને છે ને હાવ ભૂલી ગઈ છો કે એમ નહીં. પેલા આપણે હારે ભણતા ત્યારે કેટલું આપણે હારે રમતા, અને 24 કલાક તું મારી ભેગી ને ભેગી રહેતી. હે, એની બદલે તું મને હાવ ભૂલી જ ગઈ છો. ભૂલી નથી ગઈ, પણ જઈ કેવું હોય કે નાના હતા આપણે સાથે ભણતા, એ બધી વસ્તુ અલગ છે. પણ હવે મોટા થઈ ગયા છીએ અને બીજા નંબરમાં કે તારા લગ્ન થઈ ગયા છે, તો મારું અવારનવાર તારી સાથે વાતચીત કરું કે તારા ઘરે આવું, મને એવું લાગે કે કદાચ તમારા બે માણસ વચ્ચે પ્રોબ્લેમ થાય એટલા માટે, બીજું કંઈ નથી. હું મારા લગ્ન, હવે તું એની ક્યાં વાત કરે છે? એટલે કેમ, કંઈક તકલીફ છે? મતલબ પૂછાય નહીં, તારે કેવું હોય તો કઈ બે માણસને પ્રોબ્લેમ હાલે છે? અરે પ્રોબ્લેમની હું તને હું વાત કરું, એ હસોડું મારામાં ધ્યાન જ નથી દેતી, અને રોજ ઝઘડા કરે. બોલ, વાગ એનો હોય, ભૂલ એની હોય ને તો મારા ઉપર ટોપલો ઢોળે કે આ તમે કર્યું છે, એમ કરી મારી યારે બાંધે. એવું હોય તો એકવાર જઈ તું એને બેસાડીને પૂછ કે તને શું તકલીફ છે. કદાચ એવું બની શકે કે એને કંઈક તકલીફ હોય અને એ તને ન કહી શકતી હોય, કંઈક સમજવામાં એકબીજાને ફેરફાર થતો હોય. મારે એને કેટલી સમજાવી, એ સમજે એમ જ નથી. અને જેનામાં સમજણ હોય ને એને સમજાવવાનું હોય, બાકી જે ન સમજતા હોય ને એને સમજાવાય નહીં. પછી સમજાવાય નહીં તો આમ જિંદગી ન નીકળે ને. આ કઈ 2-5 દિવસની તો વાત નથી, આખી જિંદગીનો સવાલ છે. તમારે બે માણસે એક સાથે આખી જિંદગી કાઢવાની છે. નિકિતા, હું એટલે જ કહું છું તું મારી યારે લગ્ન કરી લે. અને આમે તું મને બહુ જ ગમે છે, અને રાત દિવસ હું તારા સપના જોઉં છું. જય, જો એવું નથી, પસંદ તો હું તને કરતી હતી જ્યારે આપણે ભણતા હતા ને ત્યારે, પણ સંજોગો એવા હતા કે મારી જીભ ન ઉપડી તને સામેથી કહેતા, અને એટલી વારમાં તારા લગ્ન થઈ ગયા. અને પછી મને એમ થયું કે જે થયું એ કિસ્મત સમજીને મેં મારા મનને પાછું વાળી લીધું. પણ રહી વાત હવે લગ્નની, તો એ શક્ય નથી ને. તારાય લગ્ન થઈ ગયા છે, અને આજ નહીં ને કાલે મારા બાપુ મારે કોઈક સારી જગ્યાએ લગ્ન કરાવી દેશે. એટલે જ તને કહું છું, તારા બાપુ તને બીજે પહોંચાવે ને એ પહેલા જ હું તને કહું છું તું મારી યારે લગ્ન કરી લે. જઈ શક્ય નથી, તારા ઘરમાં ઓલરેડી એક તારી વાઈફ છે. હું કઈ રીતે તારા? અરે એ ભલે રહી, તું એની ઉપાધિ કરીમાં. જો તું મને હા પાડે ને લગ્ન કરવાની, તો એને હું એને છૂટા છેડા લઈ લઉં. એનો શું વાંક કે તું એની હારે છૂટા છેડા લે? પણ અમારે બેને નથી બનતું, મનમેળ નથી અમારે. મનમેળ નથી, ઓકે, તો તમે ટ્રાય કરો ને, તું કોશિશ કર. હું હજી તને સમજાવું છું કે તને કાંઈ તકલીફ હોય તો તું એને કહે કે મને તારાથી આ તકલીફ છે, મને તારા વર્તનમાં આ વસ્તુ નથી ગમતી, તું આ વસ્તુ સુધાર. નહીં, તને શું લાગે છે મેં નહીં સમજાવ્યું એને? મેં એને સમજણ નહીં આપી હોય? મેં તને હમણાં ન કીધું? જે માણસને સમજવું હોય ને તો એક વારમાં સમજી જાય, એ સમજે એમ જ નથી. અને અમારે કોઈ દિવસ છે ને કદાચ અમે મરશું ને તો અમારા મનમેળ એક નહીં થાય. એટલે તું કહેતી હોય ને તો એને છૂટાછેડા આપી દો ને તારી યારે લગ્ન કરી લો. જો તું લગ્ન કરવા મારી યારે તૈયાર હોય ને તો. જય, અત્યારે આ બધી ચર્ચામાં હું તને કાંઈ જવાબ નહીં આપી શકું, અને
હવે તું જા, કેમ કે મારા પપ્પા ગમે ત્યારે અહીં આવતા હશે. હા કાંઈ વાંધો નહીં. આ તે વિચારવાનો ટાઈમ માંગ્યો છે મારી પાસે. તું વિચારી લે, વિચારીને મને છે ને હા પડજે, એની આશા છું. હો સારું હાલ. જલપા, એ જલપા, હા બા. એ પાણી લેતી આવજે થોડું. એ આ પેલા પાણી પી લ્યો પછી બોલશું. પી લેજો. આ હું તને એમ કહેતી હતી કે આપણે ભાઈ મોંઘીમાં નહીં આમ આમ પાદર મારી એ છીએ. આ ઓલા પાદર નો ખૂણો પડે ને વળતા ને ઓલા રીએ છે ઈ જ ને હા, હા. એનું બહુનું શ્રીમંત છે. તો ત્યાં એમ કરજે ને, તું જઈ આવજે અહીંયા શ્રીમંતમાં. મારે જ જવું પડે સાર વખત. હા તો કઈ તને એમ છે કે હું ઓલીને મોકલું? હે, ઈ વાત એને લઈ જવા જઈએ છે ક્યાંય? એ વાત એ સાચી છે. આની પેલા આપણે ઓલા માતાજી તેડા ને નહોતા ગયા, આપણે ઓલા ગીતાબેન માતાજી તેડા તા ને હા, ત્યાં ગયા તા ને ત્યારે મને પૂછતા હતા બધી બાયું ઈ કે આ તમારી દેરાણી ને ઈ કે કઈ નવીન માં સી કે મેં કીધું ના ના. પછી એના પેલા આપણા કુટુંબમાં લગ્ન હતા, આખા કુટુંબમાં ઓલા હા, હા, ઓલા મામાજી ના કઈક દીકરા ને દીકરી ના આ રગાભાઈ ની. ન્યાય મને પૂછતા હતા હમ. ઈ કે તમારા દેરાણી ને ઈ કે કઈ નવીન માં છે. આવું તો 4-5 જગ્યાએ થયું બા. હું તો જવાબ દઈ દઈને થાકી ગઈ. હાસન એને લઈ જવા જેવી ક્યાંય નથી. અને આમે છે ને તું લઈ જાય ને એને તો કોઈ કેમ કે એ જેઠાણી છે ને તું દેરાણી છે એવું લાગે. આ બધા જેવી થતી જાય છે. કોનાને હું ખા ખા કરે કઈ ખબર નથી પડતી મને તો. એવું નથી હવે. મને તો લાગે બા આને કઈ બીમારી નહીં હોય ને એવી કે આ શરીર ફૂલતું જ જઈશે. જુઓ ને પહેલેથી નહીં છે તો એવું કઈક એવું કઈક મને લાગે છો. કઈક હોવું જોઈએ તો જ આ શરીર ફૂલાય એનું. બધાય માણા વાતું કરે. ક્યારેક તો મને એવું થાય કે મારે જ હવે છે ને બાયણે જવાનું બંધ કરી દેવું. આ વ્યવહારમાં તો જવું જ પડે ને બેટા. અને તને જ મોકલવી પડે. મારા તો ગુડા હાલે ને અને હું જો એ ભૂંડી લાગું, બહુ ઘરે બેઠી હોય ને હાહુમાં દોડી જાય અંદે, એ તો સારું ન લાગે ને. સારું ન લાગે, હું સમજુ છું, પણ મારે તો હવે નિરાત જ નહીં ને. મને એમ હતું કે દેરાણી આવશે તો એ હારોહાર હાથ બટાવશે બધે વ્યવહારે જવામાં, પણ મારે તો ઈ મગજ મારી રહી. હું કરું પણ મને તો હવે ઘરમાં એને એના મોઢે કહેતા શરમ આવે છે કે તને નથી મોકલવી. એટલે હું તને સાની માની અહીં બોલાવીને વાત કરી લઉં છું. આ જાડી થઈ ગઈ નથી બા. કામ કરતા એટલી વાર લગાડે ને કે વાત પૂછોમાં. પોતા મારવા હોય ને તો જ્યાં 15 મિનિટ થતી હોય ને પોતા મારતા ને કલાક કરે. હા બસ. અને ધીમે ધીમે હાલે, ઘરના કામે ધીમે ધીમે કરે. અને ઓલી અઘેણી હોય ને એમ. અઘેણી તો છે ને. એ બધી વાત મૂકો ને, હા. હું તમને એક હારા સમાચાર આપું. આપને બેટા હું હાસન હા શું કે મારી નથી કેવું કઈ. લે હા હા હું નહીં કીધું કેને જઈશ. તમને કીધું કે હા શું કે છે હું કઈ તમારા પાસે ખોટું બોલું? ના ના મને તાર પર ભરોસો હશે. એમ તો એની પર ભરોસો પણ એ જરાક આમ ફૂલી ગઈ છે ને એટલે મને સારું બહુ ભોખમણ લાગે છે. હા હવે કહું બા. હું બાદા કરે બોલ ને હવે. બા મારી બહુ દીકરી બોલ. બા હમ તમે છે ને દાદી બનવાના. હું વાત કરસ. અરે અમારી બહુ હારા આમાં સાથ દીધો. મને તો એમ થાય કે વાહ વાહ વાહ. મને તો બહુ ઝડપ થયું આજો આવા સમાચાર સાંભળવા. તો કીધું ના કાન મારા તરસતા હતા. પણ ભાઈને કોઈ કહેતા નહીં હો હજી. ના એમ તો ન કહું. એમ તો મને હું તું શીખામણ દે. હજી તો મારે ક્યાંય વાત કરવી જ નથી. ઓલી, અને કીધું તારા ના હજી બાકી છે કહેવાનું. એને કહેજે. હા કહીશ. અને એને કહેજે તું હવે થોડું થોડું ખાતી જાય સારા શરીર ઘટાડ, બીજું કાંઈ નહીં. આ ઓલો છે ને આ જયલો એને નથી લઈ જતો ક્યાંય બારે. પણ ક્યાંથી લઈ જાય? હવે મારો દિયર કેવો આ હીરા જેવો લાગે છે અને ઓલી ક્યાંથી જોડી જામે એવું લાગે છે. બાઈને શરમ ન આવે. હવે એ બધી માથાકૂટ મૂકો. એટલે તમે બે હું ચા મૂકો. હા હો?
બહુ સારા સમાચાર આપ્યા હો. હાય ભગવાન. એ માં પાઇપી એવી છે. શું કરો? આ બનાવવાનું નથી, સુધારી નાખું ને. ઠીક. તે પણ આ માં જેરી કહો ઝડપથી ન લાવતી હોય તો ધીરે ધીરે હું સુધારસ. આ ધ્યાન જરા ખરખું નથી એટલે. ઠીક, હરખું નથી તો નાલતા ચાલતા કા હરખું ના હોય? શું કરું ભાભી, આજ બહુ માથું દુખે છે મારું. ગોળી લઈ લેવાય, માથું ઉતરી જાય, એમાં કઈ વાંધો નહીં. પણ પછી કેટલીક ગોળી પીવી મારે? હા, એ વાત એ હાસી છે. હા, ગોળી પીએ તો પછી એક તો શરીર હોય ને વધારે ફૂલાઈ જાય કા ગોળીઓ પી પીને. ભાભી એમાં ઈ વાત ક્યાંથી લઈ ગઈ? મેં હાસું જ કીધું ને, લે મેં ક્યાં કઈ ખોટું કીધું? ભાભી તમે ને ભાઈ બે કેવા હળી મળીને કેટલા ખુશ રહ્યો છો કા? હા, અમે તો રહીએ જ ને. હા, ખુશ તો છે ને હરેકના ઘરમાં બે માણસ ખુશ જ રહેતા હોય, પણ અમુકના ઘરવાળાને એમ ઘરવાળી ન ગમતી હોય, બે માણા વચારે ન બનતું હોય તો ના રહીએ ખુશ. હા, તારી જ વાત કરસ ને એમ તો હું સમજી ગઈ, પણ એમાં જો વાક તારો જ છે. મારો વાક? લે, તો તારો વાક નહીં તો શું મારા દિયરનો વાક છે? આ સાંભળ, જો કાન ખોલીને મારી વાત સાંભળ. મારો દિયર કેવો લાગે છે? કેવો લાગે એટલું તો બોલ. સારા જ લાગે. સારો નહીં, હીરા જેવો લાગે અને નમણો લાગે. આમ અરીસામાં ઊભે ને સામે આમ તો રૂપના અંબાર જેવો લાગે. હા, અને તું અરીસા સામે એક વખત ઊભીને જુઓ કે તું કેવી લાગસ. આમ જો સાંભળ, આ પુરુષોને છે ને હે સ્ત્રી આમ છે ને રૂપાળી ન હોય તો કાંઈ નહીં, પતલી નમણી નાજુક નામાં હાઈલી જાતી હોય ને તો આમ નાગણી જેવી લાગવી જોઈએ, એવી હોવી જોઈએ. હા, અને એટલે જ છે ને આ તારો ઘરવાળો તારું ધ્યાન નથી રાખતો અને આમ આગો આગો ભાગે છે. અને સાંભળ બીજી વાત, મારે છે ને સારા દિવસો જાય છે, તું કાકી બનવાની છે. અરે વાહ ભાભી, આ તો તમે બહુ સરસ સમાચાર આપ્યા. હા, સમાચાર તો આપી દીધા છે, પણ અત્યાર સુધી તું ધીરે ધીરે કામ કરતી હતી ને એ ઝડપથી કરજે, કારણ કે હવે મારે આરામ કરવો પડશે, એટલે હમધું કામ તારે કરવાનું છે. હો, એટલે ધ્યાન રાખજે શ્રી. હો, હું જાઉં છું આરામ કરવા. હા ભાભી, તમે આરામ કરો, હું બધું કામ કરી નાખીશ, તમે જરાય ચિંતા કરો માં. સારું. કેવા બધાના વિચારો છે, બધાની માનસિકતા તો જુઓ. લગ્ન પહેલા અને લગ્ન પછી હું સારી હતી, આ 1 વર્ષમાં મારા શરીરમાં ફેર શું પડી ગયો? બધાના વિચાર જ બદલાઈ ગયા, વિચારે બદલાઈ ગયા, બધાનું વર્તન બદલાઈ ગયું. અરે બધાયું તો છોડો, મને બધાથી કોઈ મતલબ નથી. ભાભી ભાઈ બા બધા જે કાંઈ વિચારે, પણ મારો પતિ એ પણ એવું વિચારે છે. આટલો બધો ફરક, આમાં મારું શું વાંક હશે? શું દુનિયામાં આવું જ ચાલતું હશે બધું? હા, અરે ના ના યાર, સમજો મારી વાત સાંભળ ને. હું કહું છું, હું તને ખૂબ જ પ્રેમ કરું છું અને તું મને ખૂબ જ ગમે છે. કાશ મારા જો આણિયારે લગ્ન ન થયા હોત ને તો મને તારા જેવી છોકરી મને ગમતી હતી ને તું મને મળી ગઈ હોત ને તો બહુ સારું હતું. પણ આમ જો, હું તને ખૂબ જ પ્રેમ કરું છું. કાપી નાખો ફોન. બોલ. હવે તમે કોકને પ્રેમ પણ કરવા માંડ્યા? હા, પ્રેમ કરું છું હું. કેમ કે તું મને ગમતી નથી. આ તને લઈને હું બહાર નીકળું છું ને તો મને લોકો બધા મને શું કહે છે ખબર છે? આ કેરેસીનનો બંગો લઈને નીકળ્યો. મને શરમ આવે છે. એમાં શેની શરમ? મારું આટલું શરીર વધી ગયું, મારો તો કઈ વાક નથી ને. તારો કાંઈ વાક નથી. ખાવા પીવામાં તો ધ્યાન રખાય ને. અરે સવારના 10 વાગ્યા સુધી સૂતી રહેશો, આ તારું શરીર ન વધે તો શું થાય? અને ધીમા 4 વખત તો તું ખાવા બેસો. છોડો એ બધું, તમે ખાલી એટલું કહો, ખાલી શરીરથી જ મતલબ હોય, દેખાવથી જ મતલબ હોય. આપણી આત્માનું શું? હું અહીંયા ઘરે રહું છું એનું શું? તું ખાલી અહીંયા રહે જ છો, બાકી તું મને છે ને દીઠી ગમતી નથી.
અને તમે મને લગ્ન કરીને લઈ આવ્યા એનું શું? ત્યારે તો હું તમને બહુ ગમતી હતી, ત્યારે તો તમે મને બહુ બધા સપના દેખાડ્યા હતા. હા ત્યારે ગમતી હતી, તારી એ વાત જુદી છે, પણ અત્યારે તું જો, પણ અત્યારે હું એક છું, હું બદલાઈ નથી ગઈ. બદલાઈ નથી ગઈ. જો તમે છે ને થોડાક શાંત થઈ જાઓ અને આવું કંઈ ન વિચારો. જો આપણે છે ને આપણું લગ્ન જીવન હજી સરસ રીતે જીવી શકીએ છીએ. બધું થઈ જશે આપણી વચ્ચે, બધું સરખું થઈ જશે. ભાભી છે ને પ્રેગ્નેન્ટ છે, તો આપણે પણ કંઈક વિચારીએ, આપણે પણ કંઈક પ્લાન કરીએ. આપણે હું વિચારીએ? હા તું આમ ને કોકને એમ લાગે કે આ પ્રેગ્નેન્ટ છે, અને તું એને પ્રેગ્નેન્ટ થયું હોય તો તારી હાલત શું થાય તને ખબર છે? આ જો ઓલા ભાઈ રમણીકભાઈ, એ મને પૂછતા હતા, મને કે તારી ઘરવાળીને મહિના છે? મેં કીધું ના ના, એમ નમ તને લાગે છે કે આ તું પ્રેગ્નેન્ટ છો, આમાં તું પ્રેગ્નેન્ટની વાત કરે છે. તમે છે ને શાંત થઈ જાઓ, બધું સરખું થઈ જશે. આપણું પણ છોકરું હશે, આપણે પણ સરખી રીતે રહેવા માંડશું, અને તમારા જે મગજમાં છે ને એ બધું નીકળી જશે. તમે આવું ન બોલો. જો મારી વાત સાંભળ, મારે તારી કોઈ વાત નથી સાંભળવી. હું તો તને એમ કહું છું કે ભાઈ તું તારા બાપાના ઘરે વહી જા ને, એટલે આ બધી લપ જાય. અને મને જે છોકરી ગમે છે ને હું એને લઈ આવું, પણ તું જા તો એ આવે ને. વાત કરે છે બધું હરકું થઈ જાય, બધું હરકું થઈ જાય. હું હરકું થઈ જાય તંબુરો? હાલી નીકળ્યા છો તે બધું હરકું થઈ જાય. તારી જગ્યાએ ઓલી મારી પ્રેમિકા હોત ને તો બહુ સારું હતું. કેવો રૂપનો અંબાર છે. હા હા. જય એમ અચાનક બાપુ હવે નથી જવું મારે એ ઘરમાં. કેમ નથી જવું એ ઘરમાં? આ કાંઈ ઢીંગલા ઢીંગલીના ખેલ છે? મન ફાવે તે દોડે આવે તો શું કરું? મારે હવે ત્યાં રહીને શું કામ છે? કેમ? હું તકલીફ પડી જાય? બસ આખો દી બધા મને એમ જ કીધા રાખે છે કે તારું શરીર વધી ગયું છે. મને મારો ઘરવાળો પસંદ નથી કરતો, બા પસંદ નથી કરતા, ભાભી પસંદ નથી કરતા, ભાઈ પસંદ નથી કરતા, કોઈને હું નથી ગમતી. પણ હોય એવું બધા કે ગાયને ગાય જ કહેવાય, ભેંસને ભેંસ જ કહેવાય, કે ભેંસને ગાય ન કહેવાય. એમાં કઈ નાના બાપના ન થઈ જાય. જેવા હોય ને એવા કે એવા માણસો તો હારા કહેવાય, કે જેવું હોય એવું મોઢે તો કે. હા પણ હવે તો મને ઈ લગીન કહી દીધું છે કે તું તારા બાપની ઘરે વહી જા, એટલે હું આવતી રહી. તું હામું બોલતી હો એટલે કે તારા બાપના ઘરે હોય જાય, નકર ઈ છોકરો તો જમાય હારો જ છે. હું કાંઈ નથી બોલી. ઈ બીજાને પ્રેમ કરે છે, તમે સમજતા કેમ નથી? તું દીકરી છો અને મારે કહેવું પડે ને એ ખોટું પડે. ગમે એ પુરુષ ઘર મૂકીને બહાર ક્યારે જાય કે તમે એને પ્રેમ ન આપતા હોય તો જાય, એમાં કઈ પુરુષનો વાંક નથી. પણ એને મારું મોઢું જ નથી જોવું તો હું શું કરું? અરે પતિને પ્રેમ આપીને કઈ રીતે આપણી બાજુ કરવો ને એ સ્ત્રીનો ધર્મ છે. એ કઈ બધું મારે તને ન શીખવાડવું પડે. પણ મેં એને બધી રીતે સમજાવ્યા. મેં નહીં સમજાવ્યા હોય બાપુ. સમજાવ્યા હોય તો કેમ ના સમજે? છોકરો તો સીધો સાધો છે, મને એમાં કાંઈ ખામી લાગતી નથી. હું ત્યાં નહીં જાઉં. ઈ તો બધાય ઠીક, તમે મારા બાપ છો, તમે નથી સમજતા મને. તું ત્યાં નહીં જાય તો મારે મૂકવા આવવી પડશે. બાકી તું ઘર મૂકીને વહી આવ અને અહીંયા હું એકલો માણા, એ શું કામનું? તને લગ્ન કરી દીધા છે તો તારે પછી સુખ દુઃખ બધું હાહરિયામાં જ જોવાનું હોય. બાપુ તમે હજી એવું વિચારો છો? એ લોકો મને આવી રીતે પસંદ નથી કરતા, મને ઘરમાંથી જવાનું કહી દીધું, તો એ જે તમે મને ન્યા જવાનું કહો છો? તો એક કામ કરવું છે, તારે ત્યાં ન જવું હોય તો પછી તું અહીંયા રહે, હું તારા હારે વહી જાઉં. બીજું તો શું કરવું? બાપુ એવું કેવું માને? આપણે એ શાંતિથી રહેવું ને. અરે શાંતિથી રહેવું, આ સમાજ શાંતિથી જીવવા દે એમ છે કે આ ફલાણા ભાઈ છોકરીના લગ્ન કર્યા ને જો બાપ આવી પાછી બાપ દીકરીઓ અહીંયા ભેગી રહેશે. સમાજ 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 બધાય સમાજનું જ જોવે છે. ઓલા લોકો સમાજનું જોવે, તમે સમાજનું જોવો. મારું શું? હું શું કરું? જો પોતાની જિંદગી કઈ રીતે જીવવી ને એ માણસને પોતાના હાથની વાત છે, બીજા શીખવાડતા નથી. જીવા દ્યો છો? જીવા દે છે કોઈ મને મારી રીતે મારી જિંદગી? ખાલી શરીર શું વધી ગયું એમાં તો બધાય મારી માથે આમ. અરે ન જીવવા દે ને તો કાં આપણી કઠણાઈ અને કાં આપણી ગેરસમજ. મેં તને કીધું એમ. મારી કોઈ ગેરસમજ નથી બાપુ. ગેરસમજ તો તમારા બધાયની છે, તમારા વિચારોની છે. તને તકલીફ તો એટલી જ છે ને કે એ લોકો બધા તને જાડી જાડી કહે છે. હવે માની લે હું સૌ તો ગામમાં નીકળું તો હા ઓલો છોકરો નીકળ્યો એમ કોઈ ન કે, જો ઓલો ભાભો નીકળ્યો એમ જ કે.
મને એ વસ્તુની કોઈ તકલીફ નથી બાપુ. આજે એ બીજાને પ્રેમ કરવા માંડ્યો અને મને ઘરની બાયણે જ આવવાનું કહી દીધું. મને એમ કીધું તારા બાપની ઘરે વઈ જા. મને એ વસ્તુથી તકલીફ છે. તો હું ત્યાં રહીને શું કરું? કાંઈ વાંધો નહીં, તું ધીરી પડ, શાંત થા. હાલ હું તારી હારે આવું છું અને એ લોકોને સમજાવું છું. ચાલ, મારી હારે આવવા રાજી છો કે નહીં? હું આવીને ત્યાં સમાધાન કરીશ, સમજાવીશ, જોઈશ કોનો વાંક છે. ચાલ. અઝલબા, આ ઓલી ધારા એની ઘરે વહી ગઈ, આપણને ખબર ન પડવા દીધી. આમે ઓચિંતા રહી હમણાં વહી જવાય. બા મને ખબર છે રિહામણે વહી ગઈ, પણ શું કરવું કયો? મને ખબર હોત તો કંઈક બે શબ્દ કહેત હજી. પણ આમ કીધા વિના જવાય? ઘરમાં કોકને તો વાત કરાય ને કે હું જાઉં છું એમ. હવે મને કઈ શું ફાયદો કયો? તમે મને કયો છો? પણ સારું કેવું અજુકતું લાગે હે? ઘરમાં ઓચિંતા માણસ વયું જાય એ કેવું લાગે? બા હા બોલ. મારે તમને એક વાત કહેવી છે. હું વાત કેવી? ઓલી ધારા વહી એનું શું? એ ભલે ને વહી ગઈ, તો તને ખબર નથી આમ ઓચિંતા વયું જવાય કીધા વિનાનું? હા, પણ તમે એને ફોન બોન કરીને કઈક પૂછો કે ત્યાં જાવ કે હું તકલીફ છે, આ છે તે છે, કઈક જાવ તો ખરી, પૂછો એને. બરાબર. આ કોણ છે? આ નિકિતા છે અને હું આને પ્રેમ કરું છું હે? અને મારે આની હારે લગ્ન કરવા છે. તારું મગજ તો ફરી નથી ગયું ને? નહીં બા, મારું મગજ ઠેકાણે છે ને એટલે જ હું આને લઈને આવ્યો છું અહીંયા. હવે તારે તો તારે ઘરમાં એક ઘરવાળી છે. બા હવે એ તો હવે રિહામણે બેઠી છે ને, એ પાછી આવવાની છે કે નથી આવવાની કોને ખબર. હવે મને તો એવું લાગે કદાચ આવશે જ નહીં. નો આવે ને તો હંધાય કરતા સારું છે. રોજ ઉઠીને મારે એનું મોઢું જોઈને મારે જીવ બળવાનો? હે? એ વાત તો હાસી છે દિયર તમારી. નામ છૂટાછેડા દીધા વિનાનું આ બીજું ઘર કરાય? હા, હું કામ ન કરે? છૂટાછેડા નથી જ્યાં તો શું થઈ ગયું? હું આની હારે લગ્ન કરી લઈને એટલે આફડી વહી જાય. એ સામેથી મને કહે કે મારે છૂટાછેડા લેવો છે. જુઓ કે તમારા દીકરાને આમ પણ એની સાથે કોઈ મનમેળ નથી. આમ ને આમ તમે હલાવશો તો બેમાંથી એકેયની જિંદગી સારી નથી જવાની. એ નથી તમારા દીકરાને સમજતી કે નથી તમારા દીકરાનું કોઈ ધ્યાન રાખતી. અને એમાં આનોય કઈ વાંક નથી ને. કોઈ પણ પુરુષ આમ કેટલો સમય સહન કરે? એની સામે થોડું ઘણું સમજવું પડે ને. એટલે ભલાઈ એમાં જ છે કે જો એના પિયર સામેથી જતી રહી હોય તો તમે છૂટાછેડા કરી નાખો. અને આમે હું જઈને અમે ભણતા ત્યારની પ્રેમ કરતી હતી. હવે જો કિસ્મત અમને અહીંયા સુધી પહોંચાડ્યા જ હોય તો હું લગ્ન કરવા માટે તૈયાર છું. આ તમારે આટલા વર્ષથી પ્રેમ હતો તો ઘરમાં કેવાય નહીં કોઈને? પ્રેમ જઈને હતો અને મને હતો, પણ આજ સુધી અમે એકબીજાને કીધું નહોતું. આ તો સંજોગો હવે એવા ભેગા થયા એટલે જઈએ મને કીધું ને મેં જઈને વાત કરી. બુદ્ધિના બારદાન શો બે. નહીં ભાભી, બાને જ્યાં હું વાત કરવાની તૈયારી કરતો ને ત્યાં મારા લગ્ન નક્કી કરી નાખ્યા. હા, પણ પેલા વાત કરી દેવી જોઈએ કે ભાઈ અમાર પ્રેમ છે, તું લગ્નનું નક્કી ન કરત. અને મને એમ હતું કે હવે બાએ એની ગમતી છોકરી હારે કર્યા છે તો બાનું દિલ મારે નથી તોડવું. જોક જાજી વાતે ગાડા ભરે. તમે લોકો ખાલી મને નક્કી કરીને કહો કે તમારે મને તમારા ઘરની વહુ તરીકે સ્વીકારવી છે કે નહીં. અરે હા, આ બધું નક્કી જ છે. તું હું કામ ઉપાધિ કરે છે? અને મારે તારી હારે લગ્ન કરવાના જ છે. આવતું બા, આમ તો આ છોકરી દેખાવડી છે નહીં? હારી છે. અને આમે જો આ જયભાઈ હારે કેવી જોડી જામે છે ની. મજાની જોડી જામે છે, પણ મને એક ઉપાધિ નાની છે. હવે ઉપાધિને મૂકો ને તડકે. હવે હાલો. શું વાત છે ને મારી પાતળી પરમાર? બસ નજર લાગી જાય. નજર અને મારી? હા, આ જો એક બાની જ નજર ન લાગે. સુરમો મેં હવે ઈ મારે વાસી સૂરમો નથી લગાવવો. આઈ જો નહીં. આઈ જો વાળમાં ગુંથારા કર નાખ અમાર વાળ. લ્યો બસ ને, આટલું જ માન ધણીનું. હા છે ને, એટલી મસ્ત તું દેખાશો, તને ખબર છે? આમ રોડ ઉપર હાલી જતી હોય ને એમ લાગે કે આમ હરણી હાલી જાય છે. એ બધી વાત મૂકો. એવા વખાણ તો છે ને રોજ સાંભળીને થાકી ગઈ છું. તમે આવ્યા ક્યાંથી ને આવ્યા? તમે આમ ડેલેથી ને આવ્યા, વંડી ઠેકીને આવ્યા કે ઉપર આમ નળિયા ઉપરથી ઠેકડો માર્યો કે? તને હું માણસ નથી દેખાતો? વાંદરો દેખાવ છું કે વંડિયું ઠેકીને આવું?
ના પૂછું છું. સરાય ની હો તો- ફેરીમાંથી સીધો ડેલો ખોલીને અહીં ઘરમાં જ આવ્યો છું. તો તમને કોઈ બહાર કોઈ દેખાયું નહીં? હા નથી દેખાણું કોઈ. કેમ? કહું છું આંધળા માણા હાવ આંધળાની કોઈ હતું જ નહીં તો દેખાય ક્યાંથી? છી હવે કોઈ નથી, મેં કોઈને ભેળ્યા જ નથી. પણ આવ્યું છે બાપા ઘરમાં મહેમાન આવ્યા છે આવ્યું ક્યાં? હજી આવવાનું બાકી છે. એની વાત નથી કરતી. તો કોની? ઘરમાં મહેમાન આવ્યું છે માણસ આવ્યું છે માણસ. હા, તો પણ તારા પિયરિયામાંથી નહીં ભાઈ ભાભી નહીં જઈના સાસરામાંથી નહીં તો પછી મામા મામી કોઈ નહીં તો પછી કોણ? નિકિતા નિકિતા? ઈ કોણ? જયભાઈ લઈને જોઈ લઈએ એવું. હા. પણ નિકિતા પણ ઈ કોક છોકરીને લઈને ઈ શું કામ આવે? કોણ છે ઈ નિકિતા? નિકિતા એ જયભાઈ છે ને એને લઈ આવ્યા એટલા માટે કે જયભાઈને એની સાથે લગ્ન કરવા છે. હે? હા. હવે ગાંડી થઈ ગયા કેવી વાત કરે છે તું? હવે જયના લગ્ન થઈ ગયા ને 3 વર્ષ છે અને હવે તું ફરીવાર લગ્નની વાત કરે છે. તારા વહુનું શું થાય? તારા બહુ વિહામણે છે એટલે આપણે હવે નિકિતાને ઘરમાં લઈ આવવાની છે કારણ કે વર્ષોથી જયભાઈ નિકિતાને ઓળખે છે અને નિકિતાએ જયભાઈને ઓળખે છે. એટલે કહેવાનો તું એમ કેવા માંગશો કે ઓલી જયની હારે જે ભણતી નાનપણથી હા બસ એ જ. તો પછી જયને લગ્ન જ નહોતા કરવા, એની હારે કરવા થાતો. એ બધું છે ને તમારી બાની હિસાબે છે આપણા બાની હિસાબે. સારું છે અટકી ગઈ. હા ઈ બાઈએ છે ને જયભાઈએ બાને વાત કરી હતી કે મારે અહીંયા લગ્ન કરવા છે, મને આ છોકરી ગમે છે, હું એને પ્રેમ કરું છું, પણ બાએ દોઢા થઈને ના પાડી દીધી કે નહીં આપણે પ્રેમમાં કે પડવા નથી, એવી છોકરીને લઈ આવવા નથી. હું જ્યાં કહું ને ત્યાં જ લગ્ન કરું. પણ હવે શું છે? હવે ઓલી કહેવતની જેમ રાંડ્યા પછી ડાપણ શું કામ? ને એના લગ્ન થઈ ગયા છે. તો શું થઈ ગયું? અરે છૂટા છેડાઈ નથી થયા જલપા, વિચાર કર. કાંઈ વાંધો નહીં, છૂટાછેડા ન થયા હોય એમાં કેમ મોટી વાત છે? એ કઈ નવીન છે? અરે સાંભળો, તારા રી હમણે બેઠી છે ને, આપણે છૂટાછેડાની કંકોત્રી ન્યા મોકલી દઈએ, બરાબર ને? અહીંયા આપણે કરીએ જયભાઈના લગ્નની તૈયારી. છૂટા છેડા થયા નથી અને એમને જો લગ્ન કરશું ને તો કેસ કબાડા થતા વાર નહીં લાગે હો. એ જોયું જાય, એ પછીની વાત છે. હા? આ તમારો ભાઈ ખુશ રહે એવું તમે નથી વિચારતા છે રે? હવે તારા બહુ સાથે લગ્ન થયા ત્યારે ખુશ જ હતો. હવે નથી અત્યારે ખુશ નથી, ત્યારે હતા, હવે નથી. એટલે તારો કહેવાનો મતલબ એમ છે કે એનું એક સ્ત્રીથી મન ભરાઈ ગયું એટલે એને છૂટા છેડા આપી. મનની વાત જ નથી, ધારા થઈ ગઈ છે જાડી. જયભાઈને ક્યાંથી ગમે? હા, જાડી થઈ ગઈ એનો મતલબ એમ થોડો છે કે જાડીને રજા આપીને પછી પાતળી પરમાર લઈ આવવાની. એક મિનિટ, પણ મને એક વિચારી આવ્યો, આ જયભાઈના લગ્ન થઈ ગયા, ઓલી રીહામણે છે આ નિકિતાને લઈ આવ્યા, હા, બાઈને એને લફરું હાલતું હતું પાછું કેટલા વર્ષોથી, એને ઈ જ તમારે તો ક્યાંય નથી ને? તમારા ઉચ્ચ વિચારોને તમારા મગજની અંદર જ રાખો. મારે એવી કોઈ બાઈ જોતી જ નથી મારા જીવનમાં. તું છે ને મારા માટે દેવી છો, લક્ષ્મી છો, બધું જ તું મારા માટે. ના, બે ભાઈ લોહી એક કેવાય ને એટલે પૂછું. 5 આંગળી સરખી ના હોય. મારે 5 આંગળી સરખી નથી એટલે ધ્યાન રાખજો એમ હા, કહી દઉં છું. આ મને ખબર છે, પડ્યા ક્યારેક ક્યારેક. હા બસ એમ. હાલો તો લગ્નની તૈયારી કરો અને મને છૂટાછેડાની કંકોત્રીની તૈયારી કરો. સમજાય ને આવું સારું ન લાગે. બેહો ને સાનું મને એક સરસ મજાની આમ સંસ્કારી પતલી પરમાર જેવી આમ જયભાઈ જોડીમાં જામે એવી છોકરી આવે છે આપણા ઘરમાં તો તમને શું વાંધો છે? બાઈ ખુશ છે, હું ખુશ છું, જયભાઈ ખુશ છે, એનાથી બીજું વધારે જોઈએ હું? આના સાનું મને બેહો, મને મારું કામ કરવા દે. મગજની પથારી ફેરવું છું. યતબાઈની લાગણી દુભાવીને પોતાનો પ્રેમ મેળવવો છે. ખોટું થાય છે જલપા, બધું ખોટું. એ ભલે ખોટું થાય, હાલો. હજી સાંભળશો તું? હા, આ ભાઈને કઈ ધંધો જ નથી બીજો. તે જે આ ફેસલો કર્યો છે ને બીજી વાર લગ્ન કરવાનો, એ મારા મતે તદ્દન ખોટો છે. કેમ? શું કેમ? તે ધારા વહુને હજી છૂટા છેડાઈ નથી આપ્યા અને એની લાગણીનું શું? હે? હા, એને તું છૂટા છેડા આપી દઈશ તો એની લાગણી નહીં દુભાય. અરે એની લાગણી દુભાઈ હોય તો દુભાઈ, અને ન દુભાઈ તો કાંઈ નહીં. બાકી મેં જે નિર્ણય લીધો છે ને ભાઈ, આની હારે લગ્ન કરવાનું. જો જય, તને આ નિકિતા સાથે પ્રેમ હતો
તો તારે લગ્ન પહેલા જણાવી દેવું જોઈતું હતું ને, કે હું લગ્ન કરીશ તો નિકિતા સાથે, બીજા કોઈ સાથે નહીં કરું. તો એક છોકરીની જિંદગી બરબાદ થતા તો બચી જાત. જુઓ મોટા ભાઈ, માનીએ છીએ કે હું ને જે એકબીજાને પ્રેમ કરતા હતા, પણ જ્યારે મને ખબર પડી કે જયના લગ્ન થઈ ગયા છે ત્યારથી લઈને આજ દિવસ સુધી મેં એક શબ્દ નથી બોલ્યો, કેમ કે હું એનું વસેલું ઘર ભાંગવા નહોતી માંગતી. પણ આ તો સમય અને સંજોગો અને એને જે પાત્ર મળ્યું છે એ જેને નથી સાચવતું કરતું, તો પછી આવા લગ્નનો શું મતલબ? એક મિનિટ, આવું તમને કોણે કહ્યું? જય શ્રી કૃષ્ણ. મહેમાન, આ શું છે બધું? મારી દીકરીને ઘરની બહાર કાઢી મૂકી તમારા ભાઈએ? એ જ મારા ભાઈને સમજાવું છું કે તું જે કરે છે ને બહુ મોટી ભૂલ કરે છે. તારા વહુની લાગણી સાથે તું રમત રમે છે, અને કોઈ સ્ત્રીની લાગણી સાથે રમત રમી અને બીજું ઘર માંડવું ને એ સૌથી મોટો ગુનો છે, અને એ પણ છૂટાછેડા લીધા વગર. અને આ કોણ છે તમારા ઘરમાં? આ એ છોકરી છે જે મારા ભાઈ સાથે લગ્ન કરવા માંગે છે, અને એ પણ તમારી દીકરીની લાગણીઓ સાથે રમત રમીને પછી મારા ભાઈ સાથે ઘર સંસાર માંડવા માંગે છે. તમે જરાક તો વિચાર કરો, એક સ્ત્રી છો અને એક સ્ત્રી થઈને બીજી સ્ત્રીને આટલું. મોટા ભાઈ, મેં હમણાં જ કીધું કે હું તમારા ભાઈનું વસેલું ઘર નથી ભંગાવવા માંગતી, પણ ધારા, કોઈ પણ પુરુષને જો એની પત્ની પાસેથી પ્રેમ, સન્માન કે લાગણી ન મળે ને, તો પછી દુનિયાનો કોઈ પણ પુરુષ હોય એનું મન એકવાર માટે તો ભટકી જ જાય. અને જ્યારે જયે વાત કરી કે તને આ લગ્ન જીવનમાં કોઈ રસ નથી કે નથી તું જઈને સરખી રીતે સાચવતી, તો મને થયું કે આના કરતાં તો તમે બે એકબીજાથી અલગ પડી જાઓ એમાં જ ખુશી છે. બધાની જિંદગી આમાં જ સુધરશે. નિકિતા, તને તો હજી સત્ય હકીકતની કઈ ખબર જ નથી. તારે આ ઘરમાં લગ્ન કરીને આવું છે ને, આવ, કઈ વાંધો નહીં, હું તને પણ સ્વીકારી લઈશ અને જઈને પણ. પણ જ્યારે તને સત્ય હકીકતની ખબર પડશે ને ત્યારે તને દુઃખ થશે. અત્યારે મારે કાંઈ નથી બોલવું. જય, શું છે આ બધું? અરે તો એની વાતમાં ક્યાં આવે છે? એ તો આપણને બેને અલગ કરવા હતો એ બધા નાટક કરે છે. ચૂપ રહ્યો તમે. તને સત્ય હકીકતની ખબર જ નથી, પણ મારી ફરજ આવે કે એક વખત હું તને કહી દઉં. જો આ ઘરમાં હું જ્યારે લગ્ન કરીને આવી ને ત્યારે હું બધાને બહુ જ ગમતી હતી અને મને બધા પસંદ કરતા હતા. તું તો વિચાર કર, અમારા લગ્ન થયા એ ટાઈમમાં હવે જ તારી પાસે કેમ જઈ આવ્યો? હવે જ કેમ એને તારા ઉપર પ્રેમ ઉપરાણો? આ તો બધું મારી દવાના અસરના કારણે છે. મારી બીમારી વધતી ગઈ અને હું જાડી થતી ગઈ. એટલા માટે ઈ તને પસંદ કરે છે. તું કાંઈક તું વિચાર કર. એટલે તમારું કહેવાનું એમ થાય છે કે આ દવાના કારણે જે તમારું શરીર ફૂલાણું, આ તમારું રૂપ પહેલા જેવું ન રહ્યું, એટલે ઈ માણસ મારી પાસે આવ્યો લાગણી માટે નહીં એમ? હા નિકિતા, એ એટલે આવ્યો છે. પેલા એને મારી સાથે પ્રેમ હતો, એનો પ્રેમ આવો છે. ના નિકિતા, તું એની વાતમાં ક્યાં આવે છે? તું એવું કઈ નથી. મારો દિયર જે કહે છે ને એ સાચું કહે છે. તારે આ બધું વિચારવાનું ન હોય. બસ મોટા ભાઈ, અત્યાર સુધી તમે જ બધી વાતમાં સાચી સલાહ આપતા હતા. મને ખાલી એટલું કહેશો કે આ ધારા જે કહે છે ઈ કારણ સાચું છે કે પછી જયનું કારણ સાચું છે? જો નિકિતા, જ્યાં સ્ત્રીની સન્માનની વાત આવે ને ત્યાં કોઈ દિવસ જૂઠું નહીં બોલું, કારણ કે હું મારી ધર્મપત્નીનું સન્માન કરું છું. એટલે દરેક સ્ત્રીનું સન્માન મારી નજરમાં એક બરાબર છે. આ ધારાઓ સાથે જે થઈ રહ્યું છે ને એની વાત એકદમ સાચી છે. કદાચ એ ઘટના કાલે તમારી સાથે પણ બની શકે, કારણ કે આ મારો ભાઈ છે ને, લોહીનો સંબંધ છે એની સાથે મારો, સારી રીતે જાણું છું. કાલ ઉઠીને કદાચ તમારું શરીર પણ આની જેમ જાડું થઈ જશે ને તો શું ખબર, કદાચ ત્રીજી સ્ત્રીમાં પણ એનું મન આવી જાય. જ્યારે લગ્ન થયા ત્યારે તારા બહુ આટલા જાડા ન હતા. તમે લગ્નનો આલ્બમ પણ જોઈ શકો છો. નિકિતા, એ સાચું જ કહે છે. અને આમ છૂટાછેડા દીધા વિના અમે કેમ વિચારેલી તારી સાથે લગ્ન કરવાનું? ભલે એને છૂટાછેડા ન થયા હોય બા, પણ કાંઈ વાંધો નહીં. મેં 7 ફેરા પહેર્યા છે, મેં અગ્નિની સામે ફેરા પહેર્યા છે, અને હું મારી પત્નીનું જે મારું ધર્મ છે એ હું નિભાવીશ. કોઈ પણ સંજોગમાં નિભાવીશ. ભલે એ બીજી પત્નીને લઈને આવે, મારે છૂટાછેડા નથી જોતા. હું અહીંયા જ રહીશ
અને મને બધું સ્વીકાર્ય છે. જોયું ને, આનું નામ સંસ્કાર કહેવાય. ફક્ત શરીર છે ને એ નથી લગ્ન જીવનની ખુશી. સંસ્કાર નામની પણ એક વસ્તુ હોય છે જીવનમાં. આના જેવી સ્ત્રી કદાચ નિકિતામાં ગુણ હશે, હું ના નથી પાડતો, પણ જેની સાથે તે સોરીના 7 ફેરા ફેર્યા છે ને, આ એ સ્ત્રી છે જે તને તારું સર્વસ્વ સોંપી દીધું ને તને તારું સર્વસ્વ માને છે. તો સ્વીકાર કેમ નથી કરી શકતો મારા ભાઈ? છે અત્યાર સુધી મને એમ હતું કે તમને એની પાસેથી પ્રેમ નથી મળતો, એટલા માટે તમે મારી પાસે આવ્યા છો. પણ આ તમારો કેવો પતિ ધર્મ? આ એને જે શારીરિક તકલીફ છે એમાં એનો શું વાંક છે? આજે એનો દેખાવ નથી રહ્યો, એ પહેલા જેવી સુંદર નથી રહી, એટલે તમારું મન મારામાં મોહાણું. કાલ સવારે હું કરુપ થઈ જઈશ કે કોઈ પણ કારણથી, ભગવાન ન કરે કે મારામાં કોઈ પણ જાતની ખોટ ખાપણ આવી, તો તમે મને હડસેલી દેશો ને, દૂધકારી દેશો ને, અને કોઈ ત્રીજી વ્યક્તિ પાસે પાછું મોઢું મારવા જાશો. તમારું તો મન કોઈ દિવસ નહીં ભરે. હા જમાઈ, હું તમને હાથ જોડું છું કે મારી દીકરીના લગ્ન જીવનને મજદારમાં એકલી નહીં છોડો. એકદમ સાચી વાત કરી છે. હું પણ જયભાઈની જેમ જ વિચારતી હતી. ક્યારે મેં ધારાને સાથ નથી આપ્યો. એક સ્ત્રી થઈને સ્ત્રીને ન સમજી શકી. ધારા, ભૂલ તો મારી પણ છે, મને માફ કરી દેજે, પણ હવે હું તને સમજીશ. ધરાવો, તમારો બાપ અહીંયા અમારી આગળ આવીને હાથ જોડે ને તો મને બિલકુલ નથી ગમ્યું. હું તમને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે આ ઘરમાં મારો ભાઈ તમને ખુશ નહીં રાખી શકે, તો પ્રેમથી તમે એની સાથે છૂટાછેડા લઈ લો ને તમારું નવું ઘર વસાવી લો ને, એમાં જ તમારી ખુશી રહેશે. પણ શું કામે ધારા, શું કામે છૂટાછેડા લે? એનો વાંક શું છે? તો શું કરીએ નિકિતા? આનું મન તારામાં પરોવાયેલું છે, નહીં, તો શું આ નહીં, મને હવે ખબર પડી ને. આજ દિવસ સુધી હું આને ખોટી સમજતી હતી, પણ હવે ખબર પડી કે આ માણસ હકીકતમાં ચીજ શું છે. જય, હવે મને ખબર પડી આજ સુધીનો જે મારો પ્રેમ હતો ને, એ પ્રેમ બધો મારો પાણીમાં ગયો. અને આજે હું તને કાયદેસર તારી પત્નીના હાથમાં સોંપીને જાઉં છું. અને યાદ રાખજે, જે દિવસે તને કાંઈ પણ તકલીફ પડશે ને, તું હાલી ચાલી નહીં શકતો હોય, તું ખાઈ પી નહીં શકતો હોય, પથારીમાં હઈશ ને, ત્યારે તું જ્યાં મોઢા મારવા ગયો હશે ઈ કોઈ કામ નહીં આવે. ત્યારે આ કરુપી તો કરુપી, જાડી તો જાડી, પણ આ તને કામ આવશે. તે દિવસે આ તારી સેવા કરશે. જયભાઈ, નિકિતાની વાત સાચી છે. છોડો ને બધું. જેને મારામાં મન જ નથી, જેનો પ્રેમ અચાનક જ બદલાઈ ગયો, એને તમે શું સલાહ આપો છો બધાય? અને મોટા ભાઈ, તમારે હાથ જોડવાની કાંઈ જરૂર નથી. સાચું કહ્યું ધારા બહુ. પેલું કહેવાય છે ને કે મન હોય ને તો જ માળવે જવાય, નહીં તો ન જવાય. તો તમારો પ્રેમ છે ને આ મારો ભાઈ નહીં સમજી શકે. જુઓ, હવે હું તમારા બધાના ગુનામાંથી છૂટી થાઉં છું. મારો ઈરાદો તારી લાગણી દુભાવવાનો નહોતો, બસ હું એની વાતોમાં આવી ગઈ હતી. હવે હા, તમારા પરિવારની મેટર છે, હું આમાંથી રજા લઉં છું. હા બેટા, આપણે પણ રજા લઈએ ધારા. હા ઘરમાં તારી જગ્યા નથી, મને એવું લાગે છે. નહીં રે ભાઈ, અમને માફ કરી દો. ધારાના આવા ઊંચા સંસ્કાર હશે એમની અમને જાણ નહોતી, અમને માફ કરી દો. ચાલ ધારા બેટા, ઘરે ધારા. અત્યાર લગી મેં છે તને મેણા કોણા માર્યા ને, એ મારી ભૂલ થઈ ગઈ. અત્યારે મને સમજણ પડી કે ગડપણમાં તું જ મને કામ લાગીશ. અને હું રૂપમાં મોહી ગયો તો. મને નહોતી ખબર કે તું એટલી સંસ્કારી છે અને આટલું મારું ધ્યાન રાખે છે, મારી ઇજ્જત કરે છે. બસ તારા 2 હાથ જોડીને માફી માંગુ છું કે આજ પછી હું ક્યારેય આવું નહીં કરું. અને દુનિયાની બધી ખુશી હું તને હવે આપીશ, ભલે તું જાડી રહી. તમારે માફી માંગવાની કાંઈ જરૂર નથી. બસ તમને સમજાઈ ગયું ને, એ જ મારા માટે મોટી વાત છે. પણ આ મારું જે કઈ શરીર છે ને, એમાં મારો કોઈ વાંક નથી. જો ધારા હો, તમારો કઈ વાંક નથી, સારી રીતે જાણીએ છે. તમારા ભાઈ જોઈ લીધું ને,
એક સ્ત્રી જ્યારે સાચા હૃદયથી કોઈને પ્રેમ કરે છે ને, પછી માણસ ગમે તેવો હોય, ગમે એટલી મોટી ભૂલ કરે, એને સ્વીકારે પાર જ કરે છે અને આખી જિંદગી એનો સાથ નિભાવે છે. સાચી વાત છે મોટા ભાઈ. ચાલો, જય શ્રી કૃષ્ણ.